સો હે ગાઈસ, જય માતાજી, બધાને સ્વાગત છે તમારું નવા બ્લોગ વિડીયોમાં. તો ગાઈસ 2 દિવસ પછી સતત કોમ જ ચાલુ હતું. બ્લોગ બનાવવાનો કોઈ ટાઈમ મળ્યો નતો, તો કોમમાં બ્લોગ બનાવ્યો નહીં કે અપલોડ નહીં કર્યો કશું. એનું હું કામ હતું હું તમને થોડું બતાવું આજે. તો ગાઈસ આટલા સુકૂન વિલા નામની એક સોસાયટી બની અંદરની બાજુ, અને એની બહારની સાઈડ આવી દુકાનો બની બજાર જેવું જુઓ. તો અમારે આટલા 9 નંબરની ભાડેથી રાખીએ દુકાન. બધું થોડું પાર્ટીશન ટેબલ ને એવું કરાયું. ભલે સેકન્ડ હેન્ડ લાવ્યું, પેલું ટેબલ સેકન્ડ હેન્ડ, અને ઘોડો લાવ્યો નહીં એટલે એના બદલામાં આવું કાચ ને એવું કરાવી દીધું. પેલા 2 મિરર જુઓ, કમાલ કિંજા. ગાઈસ કેવું પડ્યું જુઓ, એકલી ધૂળ સેપટ બધું. હજુ કાચ સાફ કરવાના. ટેબલ બાપરે, ટેબલ પેલું આખું સાફ કરવાનું, આ સાફ કરવાનું છે. કોમ ગાઈસ જો કોમ ચાલુ બધું. આ છે એવું કબાટમાં અંદર એકલી સેપટ જો પિંજલ સાફ કરે બધું. કાળું મેસ હો કેટલું ઘસ્યું. હા જુઓ બધું આ એ લુખ્યું હોય. અને આ કાચે હજુ સાફ કરવાના બાકી રહ્યો ને. આના ઉપર એકદમ ફૂલ સેપટ જમી જેલી હતી, તો આના ઉપર કૂચો ઘસ્યો ને આ દાબીન તાણા તો જીવ જ છે. જુઓ આ બધું હજુ આજુ સાફ કરવાનું. આ બધામાં જીજુનો ફૂલ સપોર્ટ કિંજલના. બોલો કાલ જઈ રાતે તો રાતે 1:30 વાગે ટેબલ અંદર ઉતરાય. આર્યું પાછળ મૂકવા માટે આવ્યું. આ સેકન્ડ હેન્ડ જ છે. આ અને મિરર કોઈ આવી રીતના સેટ કરે એના બાજુ થોડું મૂકવા માટે સામાન. ઘોડો એ જોતા જ હતા સેકન્ડમાં, પણ કંઈ વગી મળ્યો ના એટલે ભાઈ આ યુઝ કરાવી નાખ્યો કાચનું બધું મૂકવા માટે. જો આ બધું સાફ કર્યું. એટલી ફૂલ સેપટ જમી જેલી હતી ને, જેવું કર્યું એકદમ ચકાચક. 2 પાટે આવી અંદર આ ટેબલના અંદર મૂકવા માટે. આનો વિચાર તો અમે 2 મહિનાથી કરીએ છીએ. ઘરમાં વાતો થાય 2 મહિનાથી વાતો કરીએ, ફરીથી પડી મેળીએ અને પાછી ચાલુ કરીએ. એમાં ને એમાં મેં 3-4 વાર તો દુકાન જોવા આવ્યા. દુકાન જોઈને પડી મૂકી, બધું ફિક્સ કર્યું, દુકાન ભાડેથી રાખી. એમાં બધું લાવી દીધું સામાને અને કરાવી દીધું કોમે. અને હાલે ચાલુ જ છે જોવા. ભાઈ જો ગયા ચલો વાગે આવ્યા હતા આપણે. 4 વાગે આવ્યા હતા, લગભગ 4:30 પોણા 6 થી આવ્યા તારે. સાફ કરતા કરતા થાક લાગ્યો અને પંખા લાઇટ વે હજુ ઘરું કર્યું નહીં. તાપે લાગ્યો, થાકે લાગ્યો, ગરમી થઈ, તાપ લાગ્યો અંદર બહુ. કામ કરતા કરતા તો 7 વાગી ગયા. બહાર અંધારું થોડું થઈ ગયું. અંદરે જુઓ તારું બધા ટેબલ સાફ થઈ ગયા, કાચ ને એવું. ખાલી નેચર હજુ એવું ને એવું પડ્યું. ટેબલ પેલી બાજુ ખસેડી દઈએ, નેચરનું બધું ચોખ્ખું થઈ જાય. અંદર બધું સાફ કરી દીધું મસ્ત. અંધારું થઈ ગયો બહાર. તો હવે જઈએ રાખીને દુકાન રાખી દીધી. અને હજી દુકાન આપણો બોર્ડ ને એવું બનાવવાનું તો બાકી જ છે. તો એ બધું કરીએ તેમાં. તો ગાઈસ હમ દુકાન से आ चुके हैं घर पे. The next day. સો હે ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, બધાને સ્વાગત છે તમારો નવા વ્લોગ વિડીયોમાં. લાસ્ટ વિડીયોમાં તમે જોયું કે આપણું કોમ થોડું દુકાનની સાફ સફાઈમાં ચાલુ હતું, અને દુકાન માટે થોડો સામાન લાવેલો પડ્યો, થોડું બાકી લાવવાનું. તો આજે જવાનું હોય અમદાવાદ થોડું દુકાનનું સામાન લેવા માટે. અત્યારે ઘરે છીએ, 1 વાગ્યો બપોરનો, અને જમી લીધું. હવે જમીન હેડીએ અમે તમે હેડીએ જઈએ હવે. તો ગાઈસ અમે ઊંઝા પહોંચ્યા અને ગાડીમાં ગેસ પુરાવો ભરાઈએ. તો લાઈન તો વધારે નહીં, એક ગાડી છે આગળ.
હજુ 2:30 વાગે અમદાવાદ પહોંચતો જોવાનું છે, વાર લાગશે. तू पास है मेरे पास है ऐसे मेरा कोई एहसास है जैसे तू पास है मेरे पास है ऐसे मेरा कोई एहसास है जैसे सपने ज़ाया अपने ज़ाया मेरी चाहते हैं ज़ाया सपने ज़ाया अपने ज़ाया मेरी खुशी मैं मर जाऊं जो तुझको ना पाऊं बातों में तेरी मैं रातें बिताऊं तू पे लम्हा है नाम तेरा है तुझको ही गाऊं मैं तुझको पुकार हो जाए जहाँ तू जाए पाए मुझे ही पाए साए रे मेरे है तुझ में समाए सैयारा मैं सैयारा सैयारा तू सैयारा सितारों के जहाँ में मिले. ગાઈસ હવે મહેસાણા પાર્ક કરી લીધું અને પાર્ક કરી પછી એના પેલી બાજુ હાઈવે મહેસાણાથી અમદાવાદ થાય એનો તમે હાઈવે જુઓ. जाए प्यार तुमसे मुझे बेहद बेशुमार तुमसे मेरे सब कुछ कह दूं क्या तुझको तुम मुझको छोड़े जाएगी या आएगी पास मेरे इसी बात का डर है मुझको. તો ગાઈસ આ આવ્યું કિંજલનું સાસરી બિલેશ્વરપુરા. તો ગાઈસ અમે અમદાવાદ પહોંચી ગયા અને અમદાવાદમાં આવતા જ આ સિગ્નલ લાઇટ રેડ લાઇટો ટ્રાફિક એરિયા ચાલુ હવે. અમદાવાદ પહોંચી ગયા છીએ અને અમદાવાદ પહોંચ્યા એટલે અંદર આવ્યા જેવા ટ્રાફિક ચાલુ થઈ ગયું તો અત્યારે 4:30 વાગે આવી અને ગાડી એટલે હોમમાં પાર્કિંગ કરી દીધી કેમ કે બજારમાં તો બહુ ટ્રાફિક હોય અને ઊભી રાખવાની જગ્યાએ ના હોય તો આટલા પાર્કિંગમાં લગાવી દીધી અને અહીંથી જઈએ હવે અમે બીબીસી માર્કેટ. તો ગાઈસ અમે આવી ગયા છીએ દુકાનમાં બધી ખરીદી કરવા માટે. તો ખરીદી ચાલુ જ છે જોવાનું ખરીદી ભેગું. ગાઈસ અમદાવાદ આવતો જ મારે તો માથું દુખવા આવ્યું જેમ કે એનો ટ્રાફિક ઘોઘાટ. ખરીદી કરતાં કરતાં તો 7:30 થઈ ગયા અને બહાર તો અંધારું થઈ ગયું જુઓ ખાલી. અને હું આવ્યો તો પૈસા ઉપાડવા માટે. ખરીદી કરી બહાર આવી ગયા હવે બધું પેમેન્ટ થઈ ગયું. સામાન આટલા પડ્યો ગાડી પાર્કિંગમાં તો આટલી રિક્ષા કરવી પડશે અને રિક્ષા કરીને જઈએ પાર્કિંગના ત્યાં. તો ગાઈસ જુઓ સાબરમતી નદીનો રાતનો વ્યૂ અને એ ટ્રાફિક તો ફૂલ જ હોય. સાબરમતી રિવરફ્રન્ટ. ગાઈસ સામે દેખાય સાબરમતી આશ્રમ જે હમણાં નવો ડેવલપ થયો મહાત્મા ગાંધી. અહીંયાથી આ ઉપર જાય મેટ્રો માટેનો રસ્તો અને બાજુમાં જ BRTSનો તો આખો અલગ જ રસ્તો બસો માટે. આ જાય જુઓ મેટ્રો.
ગાઈસ અમે અમદાવાદથી બહાર નીકળી ગયા અને હવે ચલીએ ઘેર રવાના. મળીએ પછી નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. જય માતાજી. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરજો. મળશું નવા વ્લોગમાં.